આજના સમયમાં આપણામાંથી મોટા ભાગના લોકોની ખાણીપીણીની આદતો અને લાઇફસ્ટાઇલ ખરાબ છે. ખરાબ આહાર અને લાઇફસ્ટાઇલના કારણે ઘણી વખત પેટ સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે, જેમાં સૌથી સામાન્ય છે ગેસ અને એસિડિટી. ગેસ અને એસિડિટી જેવી તકલીફમાં લોકો દવાની બદલે કેટલાક ઘરેલું ઉપાયો પણ અજમાવતા હોય છે. આ ઉપાયમાંથી એક ઉપાય છે કે ગેસ અને એસિડિટી થઈ જાય તો કોલ્ડ ડ્રિંક્સ અથવા તો સોડા પી લેવી. કોલ્ડ ડ્રિંક્સ અથવા તો સોડા પીવાથી તુરંત જ ઓડકાર આવે છે અને લોકો રાહત અનુભવે છે. એવા અનેક લોકો હશે જે ગેસ એસિડિટીમાં આ નુકસાન અજમાવતા હોય છે. કોલ્ડ ડ્રિંક્સ કે સોડા પીવા પછી ઓડકાર આવી જવાથી લોકો એવું માને છે કે તેમને આરામ મળી ગયો, પરંતુ શું ખરેખર ગેસ અને એસિડિટી સોડા પીવાથી મટી જાય છે? ગેસ અને એસિડિટીની તકલીફમાં સોડા પીવી ખરેખર ફાયદાકારક છે કે તે માત્ર લોકોનો ભ્રમ છે? ચાલો જાણીએ. ગેસ અને એસિડિટી આપણા દેશમાં સૌથી સામાન્ય ગણાતી હેલ્થ પ્રોબ્લેમ છે. ઘણા લોકોને રોજ આ તકલીફ થાય છે. ખાવા પીવામાં કંટ્રોલ ન હોવું અને અનહેલ્ધી આહાર લેવા આ સમસ્યાનું કારણ છે. ગેસ અને એસિડિટી થઈ જાય તો લોકો કંઈ પણ વિચાર્યા વિના તુરંત જ કોલ્ડ ડ્રિંક્સ અથવા તો સોડા પી લે છે. કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી ઓડકાર આવી જાય તો લોકોને એવું માને છે કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી ઓડકાર આવી જવો એટલે ગેસ મટી જવો તેમાં માનવામાં કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી ઓડકાર આવી જવો ગેસ મટી જવો તેવું માનવામાં આવે છે, પરંતુ આ વાત ફક્ત વહેમ છે, તેમાં સત્ય નથી. એટલે કે કોલ્ડ ડ્રિંક્સ કે સોડા પીવાથી પેટમાંથી ગેસ નીકળી જતો નથી. તમને ગેસ અને એસિડિટીમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાથી થતા નુકસાન વિશે જણાવીએ તો જ્યારે એસિડિટી કે ગેસ થાય છે ત્યારે સોડા પીવાથી આંતરડા પર પ્રેશર બને છે. સોડા પીવાથી આંતરડામાં જગ્યા બને છે, જેના કારણે ઓડકાર આવે છે. પરંતુ કોલ્ડ ડ્રિંક્સ પીધા પછી શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ જાય છે તે શરીરની અંદર પેટમાં રહેલા ભોજનને સળાવે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ગેસ અને એસિડિટી દરમિયાન કોલ્ડ ડ્રિંક્સ પીવાથી અન્ય નુકસાનો પણ થઈ શકે છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન ઝડપથી વધી જાય છે, સાથે જો ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ પણ વધી જાય છે. વારંવાર ગેસ અને એસિડિટીની તકલીફમાં કોલ્ડ ડ્રિંક કે સોડા પીવાથી ફેટી લીવર જેવી બીમારી પણ થઈ શકે છે. નિયમિત રીતે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી અન્ય ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે, તકલીફો પણ વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.